નમસ્તે મિત્રો, હું પરિવર્તન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. આવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક વધતી દેખાય, આવકના નવા રસ્તા ખોલી શકીએ. પણ મિત્રો, ભાગીદારીવાળા ધંધામાં ખૂબ સાવચેતી રાખીને ચાલજો. નાનકડી વાત મોટું સ્વરૂપ લઈને ભાગીદારીમાં અંતરાશ ઊભો ન કરે એની ખાસ કાળજી રાખજો. આ સિવાય આરોગ્ય પર થોડુંક ધ્યાન આપજો, નહીં તો તકલીફ પડશે. આ અઠવાડિયામાં છે ને કોઈ એવી નાનકડી ઘટના ઘટે કે ભાઈ પારકા પોતાના લાગે ને પોતાના પારકા લાગે, તો અહીંયા પણ આપણે આપણા સ્વભાવમાં બદલાવ લાવવો પડશે અને એની પર ખૂબ કંટ્રોલ રાખીને ચાલવું પડશે. આ અઠવાડિયામાં કોઈ ધાર્મિક મુસાફરીનો યોગ બનતો દેખાય છે. જે લોકો સંયુક્ત કુટુંબમાં રહે છે એ લોકોએ પરિવારના સભ્યો સાથે મનમોટાવ ન થાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. શનિનું ગોચર 12મા સ્થાનમાં હોવાથી આપણે સ્થાવર મિલકત અંગેનો ફાયદો જરૂરથી મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ પસાર થાય. નાની મોટી સમસ્યાઓનો સામનો કરતાં સમય વિતાવવો પડે. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ ન આવે તો મૂંઝવણ વધતી પણ દેખાય. તો અહીંયા બહેનોએ સાવધાની રાખીને ચાલવું જરૂરી બનશે. આ અઠવાડિયામાં જે બહેનો નોકરી કરે છે એ લોકો માટે કસોટી ભર્યો સમય સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં સફળતા ઓછી મળે. જે મિત્રને તમે ખૂબ સારો સમજીને એની સાથે આગળ વધી રહ્યા છો એવો મિત્ર તમને દગો આપે તો નવાઈ નહીં પામતા. તો મિત્રો, આ અઠવાડિયામાં આ બધી બાબતોને છોડીને અભ્યાસમાં ધ્યાન આપશો તો વધુ સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં શારીરિક રીતે નાની મોટી તકલીફોનો સામનો કરવો પડશે. તો અહીંયા સાવધાની રાખજો કે નાની તકલીફ મોટી ન થાય. ગેસ, અપચો, પેટને સંબંધિત રોગો તમને સતાવી શકે છે, તો ખાવા પીવામાં જરૂરથી ધ્યાન આપજો. તે સિવાય વાહન ચલાવતી વખતે પડવા વાગવાથી બચવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ, મીઠું ભોજન કરવું અને કરાવવું. કાકા મોટા બાપાની સેવા, ઘરની સંપત્તિ વેચવી નહીં. અને બહેનો માટે ખાસ ઘરમાં દૂધ ગરમ કરતી વખતે ઉભરાઈને ચૂલા પર ન પડે એનું ધ્યાન રાખજો, નહીં તો ઘરમાં મનમોટાવ ઊભો થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં વેપારમાં સારા પરિણામો મળતા દેખાય છે. વેપારનો વ્યાપ વધારવામાં તમને સફળતા મળે. આવકની બાબતમાં જોઈએ તો આવકને આપણે સ્થિર કરી શકશું. આ અઠવાડિયામાં છે ને વેપારમાં તમારી બગડેલી બાજી હોય ને તેને સુધારવાનો પ્રયત્ન કરજો, તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થશે. નોકરિયાતોને બઢતી બદલીના સારા ચાન્સ છે, એનો લાભ તમને જરૂરથી મળે. આ અઠવાડિયામાં વગર વિચાર્યું નાણાકીય રોકાણ કરવાથી બચવું જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને વૃષભ રાશિવાળા માટે કંઈ નવું કરવાની ઉત્કંઠતા ઉભરાતી દેખાશે, પણ આપણે ઉતાવળ કરવાની નથી. સમજી વિચારીને આગળ ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક સંભાળ રાખવી જરૂરી છે. તમારો અંગત વ્યક્તિ તમને ઠેસ પહોંચાડી શકે છે, જેના કારણે તમારી બેચેની વધે. આ અઠવાડિયામાં બહેનો માટે પારિવારિક જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે. તે સિવાય શારીરિક રીતે નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું થોડું મધ્યમ પસાર થશે. જે મહેનત કરશો એના પ્રમાણમાં પરિણામ ઓછું, પણ આ અઠવાડિયામાં માનસિકતા ખાસ સાચવજો. માનસિકતા બગડશે તો અભ્યાસમાંથી આપનું ધ્યાન હટી શકે છે. તો એવા કોઈ કાર્ય ન કરવા જેથી આપનું માનસિક ટેન્શન વધી શકે, આપની માનસિકતા બગડી શકે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે સફેદ કલર ફાયદાકારક રહેશે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયું તમારા માટે સારું છે, પણ ઘરના વડીલોની તબિયત બગડે ને એના માટે તમારે દોડધામ કરવી પડે. જે લોકોનો મેડિક્લેમ નથી એ લોકોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો પાછળથી તકલીફ વધે. જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશરની તકલીફ છે, હૃદયરોગના તમે દર્દી છો તો ચોકસાઈ રાખજો, નહીં તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ગાયની સેવા કરવી જોઈએ, કંદમૂળનું દાન કરવું જોઈએ, રાત્રે જુવાર પલાળી ને સવારે ગાયને ખવડાવો. કાળી ગાય હોય તો સૌથી સરસ. આ અઠવાડિયામાં એક ફૂલ રોજ માથા પરથી ઓવારીને ગંદા વહેતા પાણીમાં વાવજો. કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા, નહીં તો પૈસા તમારે ભરવા પડશે. આ અઠવાડિયામાં મંદિર રોજ જજો અને મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેતા નહીં અને સુગંધિત દ્રવ્યનો ઉપયોગ જરૂરથી કરવો. તો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયામાં વેપારમાં થોડી વધુ મહેનત કરવી પડશે, પણ વધુ મહેનત સાથે વધુ સારું પરિણામ પણ પ્રાપ્ત થતું દેખાય છે, તો ચિંતા કરવાની જરૂરિયાત નથી. જે લોકો વેપાર કરે છે ને વેપાર અંગે મુસાફરી કરવાની થાય છે એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને ચાલવાનું છે. મુસાફરીમાં કોઈ નુકસાન ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે તો ભાગીદારી મજબૂત થતી દેખાય છે, એ લોકો તરફથી સારો સાથ સહકાર મળે. આ અઠવાડિયામાં છે ને વેપારમાં તમારું નફાનું જે એક માળખું છે ને તે જળવાતું દેખાય છે ને એનાથી તમને સારો ફાયદો મળી પણ શકશે. જે લોકો પોતાની હોશિયારીથી પૈસો કમાય છે, પોતાની જે આવડત છે એડવાઇસ આપવાની, કંઈ કામ કરી આપવાની, બુદ્ધિશાળી જીવ જેને કહીએ તે લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. કૌટુંબિક સભ્યો સાથે થોડોક મનમોટાવ આવતો દેખાય છે. શારીરિક રીતે નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં આપણી સામાજિક મર્યાદા તૂટે નહીં એનું ધ્યાન પણ બહેનોએ રાખવું પડશે. આ બાબતે જે બહેનો સામાજિક કામ કરે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. તમારી મહેનતના પ્રમાણમાં ફળ મળતું દેખાશે. મિત્રોનો સારો સહકાર પ્રાપ્ત થશે ને એને કારણે તમે અભ્યાસમાં મજબૂતાઈ મેળવી શકશો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આ અઠવાડિયામાં કેતુનું ગોચર તમને થોડી ઘણી શારીરિક તકલીફ આપી જશે. આ અઠવાડિયામાં શારીરિક તકલીફ તો ખરી જ, પણ સાથે સાથે શારીરિક તકલીફ અંગેનું ટેન્શન કેતુ મહારાજ વધારતા હોય ને એવો અનુભવ થશે. તો અહીંયા સાવધાની રાખજો. ખોટી રીતે ટેન્શનમાં નહીં આવતા. જે તકલીફ છે એની યોગ્ય સારવાર યોગ્ય સમયે કરી લઈશું તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. માની પૂજા જે કંઈ પણ કરો એમાં સુગંધિત ફૂલોનું સમાવેશ અવશ્ય કરજો. બહેન દીકરી ભાણેજોની સેવા કરો. આ અઠવાડિયામાં કોઈ પણ શુભ કાર્ય માટે જાઓ ને તો સાથે ફૂલ રાખજો. ચોક્કસ તમારી બુધની ઓરા જળવાઈ રહેશે અને તમારું કામ સરસ રીતે પૂર્ણ થશે. તે સિવાય ચાંદી ધારણ કરશો તો ફાયદો. ચંડી પાઠનું વાંચન. ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો હોય તો તેને હટાવવો જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે અઠવાડિયું સારું. તમારી જે પ્રતિષ્ઠા છે એમાં ચાર ચાંદ લાગી શકે છે. તમારો પ્રભાવ વધી શકે છે. માન સન્માન પ્રાપ્ત થઈ શકે છે. આવકના રસ્તા ખોલી શકશો. સારી આવક મેળવી શકશો. આ અઠવાડિયામાં ભૌતિક સુખમાં વધારો થતો દેખાય છે. આર્થિક લાભો વધતા દેખાય અને આર્થિક લાભ વધવાથી આપણને એવું લાગે કે ભાઈ આપણું પ્રભુત્વ વધી રહ્યું છે. તો આ બધા સારા અનુભવ કર્ક રાશિવાળાને આ અઠવાડિયામાં મળવાના છે. આ અઠવાડિયામાં વિદેશથી થોડોક
અણધાર્યો લાભ મળતો દેખાય છે, એનો ફાયદો પણ જરૂરથી લેજો. આ અઠવાડિયામાં કૌટુંબિક મિલકતનો વિવાદ વધે નહીં એની કાળજી તમારે ચોક્કસ રાખવાની છે. આ અઠવાડિયામાં કૌટુંબિક મિલકતનો વિવાદ તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં છે ને લગભગ છેલ્લા 4-5 દિવસ થોડુંક તંગ વાતાવરણ હોય ને એવો અનુભવ થશે. ધીરજ રાખજો, સમય સારો છે પણ અમુક સંજોગોને કારણે આ બધી પરિસ્થિતિનું નિર્માણ જરૂરથી થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડો આંતરિક ખટરાક વધતો દેખાય છે. જીવનસાથી સાથે મનમોટાવ ઊભો થઈ શકે છે. ત્યાં નાના મોટા મનમોટાવના બનાવો બની શકે છે. નોકરી કરતી બહેનોએ ઉપલા અધિકારીઓ સાથે મનમોટાવ ન થાય એની કાળજી જરૂરથી રાખવી જોઈએ. સંતાનો સાથે વિચારમાં બંધબેસતી વાત આવતી નથી, તો અહીંયા પણ સાવધાની જરૂરથી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી લેવો જરૂરી છે. આ અઠવાડિયામાં જરાક પણ બેદરકારી નહીં રાખતા, નહીં તો ઘણું બધું ગુમાવીને બેસશો. તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલશો તો અભ્યાસમાં સારો દેખાવ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે બદામી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં સાવધાની રાખજો. મોસમનો માર પડી શકે છે, વાયરલ થઈ શકે છે, નાક કાન ગળાની તકલીફ તમારી વધતી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ યાત્રા કરો તો સાવધાની રાખજો, પડવું વાગવું એનાથી બચીને ચાલવું જરૂરી છે. ટૂંકમાં કહીએ તો આ અઠવાડિયામાં થોડી ઘણી શારીરિક તકલીફોનો સામનો કરવો પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં ભૈરવ મંદિરમાં દૂધનું દાન કરવું જોઈએ. એનાથી ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. નાની નાની છોકરીઓને છોકરાઓને તમે દૂધ વેચી શકો છો. માવામાંથી બનેલી સફેદ મીઠાઈ તમે બચ્ચાઓને વેચી શકો છો. ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરજો. શિવલિંગ પર ભગવાનને દૂધ પાણીથી અભિષેક કરો. મા પાર્વતી સામે ઘીનો દીવો કરો. તો મિત્રો હવે જોઈએ આપણે 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં વ્યાપારિક રીતે મોટી ડીલ થઈ શકે છે. કંઈક મોટું કામ કરવાની જે તમારી ઈચ્છા છે ને તે પૂર્ણ થતી દેખાય છે. કોઈ નવું સાહસ કરીને તમે આગળ વધશો, એમાં સારી સફળતા મેળવી શકશો. જે લોકો આ અઠવાડિયામાં થોડું સાહસ કરીને આગળ વધવાનો પ્રયત્ન કરશે ને એ લોકોને સારી સફળતા મળતી દેખાય છે. ટૂંકમાં કહીએ તો આ અઠવાડિયામાં જીવનમાં પરિવર્તન આવતું દેખાય છે. એનો લાભ અવશ્ય મળશે, તો એને જીવનમાં ઉમેરી લેજો. માનસિક શાંતિ મળતી દેખાય છે. વેપાર વધે, આવક વધે તો માનસિકતા આપની શાંત થવાની જ છે. વેપારમાં કંઈક નવું કરવાની ઈચ્છા છે તે પણ તમે કરી શકશો. આ અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મિશ્ર ફળ આપનારું સાબિત થશે. જીવનસાથીનો સહકાર, બાળકોનો સહકાર મળતો દેખાય છે, પણ આ અઠવાડિયામાં તમને આરોગ્યની બાબતમાં નાની મોટી તકલીફ સતાવી શકે છે. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. ખાવું, પીવું, હરવું, ફરવું આ બધી જગ્યાએ આપણું આરોગ્ય બગડે નહીં એની કાળજી રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને ઘરના વડીલ વર્ગની તબિયતનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો તમને રાતોરાત દોડધામ કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડીક વધુ મહેનત માંગી લેશે. મહેનતની સાથે સાથે ચાલશો, યોગ્ય સમયે મહેનત કરશો, એકાગ્ર મનથી મહેનત કરશો તો અભ્યાસમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શનિ 8મા સ્થાનમાં ચાલી રહ્યો છે. એની અસર આપણી પર વર્તાતી દેખાય. મસલ્સનો દુખાવો, શરીરનો દુખાવો, કમર પીઠના સ્નાયુઓ આપને પરેશાન કરી શકે છે. તો આ બધી બાબતો પર અવશ્ય ધ્યાન આપવું.
આ અઠવાડિયામાં વડીલ વર્ગને ઈજા ન થાય એનું ધ્યાન રાખજો. તો એ લોકો વાહન ચલાવતા હોય, તમારી સાથે વાહન પર આવે છે, કોઈકની સાથે જાય તો ત્યાં ઈજા ન થાય એની કાળજી તમારે આ અઠવાડિયામાં જરૂરથી રાખવાની. તે સિવાય ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. જે લોકોને માથાનો હેડેક છે પહેલેથી, જે લોકોને તડકો સતાવી રહ્યો છે, એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ, ભગવાનને સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરાય. સવારે ચપટી ગોળ ખાધા પછી પાણી પી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. સૂર્ય વધુ ખરાબ છે તો ગોળનો ટુકડો માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ અને વિષ્ણુ સહસ્ત્ર નામ જરૂરથી વાંચવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના પડતર કાર્યો પર ધ્યાન આપવાનું છે. એની પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને એને આગળ વધારવાનો પ્રયત્ન શરૂ કરવાનો છે. અને આ અઠવાડિયામાં આ પ્રયત્ન જો તમે શરૂ કરો છો તો ચોક્કસ આવનારા સમયમાં આ કામોને ગતિ આપી શકશો. એનાથી સારો ફાયદો તમે લઈ શકશો. આ અઠવાડિયામાં આપણે આર્થિક બાબતોમાં સારો દેખાવ કરી શકીશું, સારો લાભ લઈ શકીશું, આર્થિક પાસાને એક મજબૂતી આપી શકીશું. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા પાર્ટનરો સાથે, તમારા સહકર્મીઓ સાથે, વેપારી, ગ્રાહક, આ બધી બાબતોમાં એકાગ્રતા લાવવાની છે. એ લોકોની સાથેનો તાલમેલ વધારવાનો છે. તો ચોક્કસ તમને આવનારા સમયમાં વેપારમાં બહુ મોટો અને સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે છે. આ અઠવાડિયામાં વડીલ વર્ગ તરફથી વારસાગત જે બાબતો છે એમાં તમને ચોક્કસ સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેજો. જીવનસાથીની સલાહ, ઘરના વડીલોની સલાહ, સારા મિત્રની સલાહ અવશ્ય લેવી જોઈએ, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં કોઈ ધાર્મિક મુસાફરી પણ થવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું મધ્યમ સાબિત થાય. તમારા આંતરિક જીવનમાં નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે છે. જીવનસાથી સાથે નાના મોટા મનમોટાવના પ્રશ્નો ઊભા થઈ શકે છે. જે બહેનો નોકરી કરે છે તે લોકોને ઉપલા અધિકારીઓ તરફથી નાની મોટી તકલીફ ઊભી કરવામાં આવે એનો સામનો તમારે કરવો પડે. આ અઠવાડિયામાં પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ ઊભો ન થાય એનું ધ્યાન બહેનોએ અવશ્ય રાખવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું છે. થોડી વધુ મહેનત પછી સફળતા તમને મળતી દેખાય. આ અઠવાડિયામાં જે વિદ્યાર્થીઓ પુખ્ત ઉંમરના છે એ લોકોને કદાચ આ અઠવાડિયામાં પરિવારની જવાબદારી નિભાવવામાં ભાગ લેવો પડે. તો આ અઠવાડિયામાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખજો. શરીરમાં જો કોઈ મસલ્સને લગતી તકલીફ હોય તો એનો ઈલાજ પહેલેથી કરજો. આ અઠવાડિયામાં શરીરની નસોમાં થોડું ખેંચાણ આવતું દેખાય છે. તો આ બધી સમસ્યાઓનો સામનો આ અઠવાડિયામાં કરવો પડે. તે ઉપરાંત ખાવા પીવામાં ધ્યાન રાખવું અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં વેપારમાં કોઈ નવો ભાગીદાર ન ઉમેરો. આ અઠવાડિયામાં કોઈની પાસે બહુ મોટી આશા અપેક્ષાઓ રાખતા નહીં. બેન દીકરીઓની સેવા, સ્ત્રીઓનું સન્માન, મા દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન અવશ્ય કરજો. ચોક્કસ ફાયદો થશે. નાની નાની દીકરીઓને દૂધ પીવડાવો અથવા મિષ્ટાનનું ભોજન અવશ્ય કરાવો. मयूर, महुआ,
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક મધ્યમ રહેશે. આવક પણ ખરી અને જાવક પણ થાય. તો આ અઠવાડિયામાં આવક જાવકના પલ્લાને સંતુલિત રાખવું ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં છે ને તમારી માનસિકતા પર અસર થતી દેખાય છે ને એને કારણે તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં નિષ્ફળ જાઓ. જે લોકો નોકરી કરે છે એ લોકોએ પણ સાવધાની રાખવાની છે. નહીં તો તમારી સાથે કામ કરતા માણસો અથવા તમારા ઉપલા જે અધિકારીઓ હોય એની સાથે તમારો મનમોટાવ થઈ શકે છે. અહીંયા નુકસાની આપણને જ થશે, એનું ધ્યાન રાખવું જરૂરી. તે સિવાય સામાજિક સંબંધોમાં નાની મોટી તૂટફૂટ થાય તો અહીંયા સાવધાની રાખીને ચાલશું તો આપણે ફાયદામાં રહેશું. વડીલોપાર્જિત મિલકતમાંથી આપણને ફાયદો થાય. વારસાઈમાં મળેલી મિલકત આપણને પૈસા આપી જાય. કોઈ નવું કામ કરવું હોય ને તો આ સમય શ્રેષ્ઠ છે. આ સમયનો ઉપયોગ આ રીતે તમે કરી શકશો. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક ટફ છે. ખાસ કરીને દાંપત્ય જીવનની બાબતમાં નાના મોટા ખટરાગોનો સામનો કરવો પડે. નોકરી કરતી બહેનોએ નોકરીમાં ખૂબ સાવધાની રાખવી, નહીં તો સ્થાન ફરકની શક્યતાઓ નકારી નથી શકાતી. કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ ઊભો ન થાય એની કાળજી રાખજો. આ અઠવાડિયામાં છે ને બહેનોએ એક વાત ધ્યાન રાખવાની છે, ખોટી જગ્યા પર તમારી લાગણીઓ રજૂ નહીં કરતા, નહીં તો મુશ્કેલી વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં પરિણામ ઓછું મળતું દેખાય છે. આ અઠવાડિયામાં છે ને વિદ્યાર્થીઓએ ખરાબ સોબતથી બચવાનું છે, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. જે લોકો વિદેશ જવાની તૈયારી કરે છે એ લોકોએ સાવધાની રાખવાની છે. કાગળિયાની બાબતમાં, વિઝાની બાબતમાં, એડમિશનની બાબતમાં તૈયારી કરીને જજો, નહીં તો પછતાવાનો વારો આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ધ્યાન રાખજો. પેટની પેઢાની તકલીફ વધી શકે છે. બ્લડ પ્રેશર છે તો ત્યાં તકલીફ આવી શકે છે. જે લોકો પહેલેથી ડાયાબિટીસને લગતા રોગથી પીડાય છે એ લોકોએ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં જે લોકોએ ઓપરેશન કરાવ્યું છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ઓપરેશનમાં ઇન્ફેક્શન લાગી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. લાલ કાળી ગાયની સેવા, ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. પંચામૃત બનાવીને માં લક્ષ્મીને ધરાવીને ખાવું, ખવડાવવું. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ. આપણો પહેરવેશ વ્યવસ્થિત રાખવો જોઈએ. એક સફેદ રૂમાલ સાથે રાખીને આ અઠવાડિયું પસાર કરવું આપણા માટે હિતાવહ સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું પોતાની આર્થિક બાબતોને સ્થિર કરવાનો સમય છે. આ અઠવાડિયામાં આવક વધે, આવકના નવા રસ્તા ખુલે, નોકરિયાતોને સ્થાન પરિવર્તનની સાથે સારી આવક ઊભી થાય. તો આ બધી બાબતો તમને
ફાયદો આપનારી સાબિત થાય અને આ બધી બાબતો આર્થિક રીતે જોડાયેલી, તો આપણે આ અઠવાડિયામાં આપણા આર્થિક પાસાને ચોક્કસ રીતે મજબૂત કરી શકશું. વેપારમાં ભાઈઓએ સાવધાની રાખવાની છે. વધુ પડતું મોટું આર્થિક જોખમ કરતાં પહેલાં 2 વખત વિચારજો. એ વેપારના દરેક પાસાને તપાસીને ઓળખીને પછી મોટું સાહસ કરીએ તો આપણે નુકસાનમાંથી બચી શકીએ છીએ. આરોગ્યની દ્રષ્ટિએ પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. આપણામાં નવી ઉર્જાનો સંચાર થતો હોય ને એવો અનુભવ ચોક્કસ મેળવશું. આ અઠવાડિયામાં સત્તાકીય બાબતોથી દૂર રહેવું જરૂરી છે. આ અઠવાડિયામાં એક નાનકડી સાવધાની બતાવું છું, એની પર ધ્યાન આપજો. આ અઠવાડિયામાં અચાનક જીવનમાં કોઈ ચઢાવ ઉતારનો સમય આવી શકે છે, તો આ સમયે આપણને બહુ મોટું નુકસાન ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં શક્ય છે તમારે કોઈ બીજાને મદદ કરવી પડે તો ચોક્કસ રીતે આપણે આપણી જે કેપેસિટી હોય, આપણી પાસે જે તાકાત હોય એ પ્રમાણે આપણે આ સહાય કરી શકાય. આ અઠવાડિયામાં છે ને ભૌતિક સાધનોનો મોહ વધતો દેખાય છે. ભૌતિક સાધનોની ખરીદી આપણે આપણા એક દાયરામાં રહીને કરવી જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડી નાની મોટી તકલીફો લઈને આવે, ખાસ કરીને દાંપત્ય જીવનમાં. જે બહેનો નોકરી કરે છે એ લોકોને પ્રમોશનની શક્યતા છે, પણ થોડી ઘણી તકલીફ સાથે આ પ્રમોશન મળશે. જે બહેનો પહેલેથી વાયુના રોગથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓને આ અઠવાડિયામાં શારીરિક તકલીફ અભ્યાસમાં અડચણરૂપ સાબિત થતી દેખાશે. તો સાવધાની રાખજો, ખાવા પીવાનું ધ્યાન રાખજો, વાહન ચલાવો છો તો ધ્યાન રાખજો, નહીં તો શારીરિક પીડા તમને અભ્યાસથી દૂર કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ તમારે તમારા જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવાનું, ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવાનું. તે સિવાય બીજી બહુ મોટી તકલીફો આવતી દેખાતી નથી. વાહન ચલાવવામાં સાવધાની રાખજો અને વાહન ઓવર સ્પીડમાં ન ચલાવતા. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાનજીની આરાધના કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ, મીઠું ખાવું, મીઠું ખવડાવવું, હનુમાનજીને રેવડી, બુંદીના લાડુ આવો ભોગ ધરાવી ખાવો અને ખવડાવવો. આ અઠવાડિયામાં પિતૃઓની સંપત્તિ વેચતા નહીં. ભાઈ સાથેના સંબંધ સારા રાખજો. ભાઈને મદદની જરૂર હોય તો મદદ જરૂર કરજો. શાળાની ભાણેજની સેવા અવશ્ય કરવી જોઈએ. મહેમાન આવે તો મહેમાનને મીઠું ભોજન કરાવ્યા વગર મોકલતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો સારું છે, પણ થોડી સાવધાની રાખીને ચાલવું પડે, નહીં તો મુશ્કેલી વધે. આ અઠવાડિયામાં છે ને વેપારની બાબતમાં જોઈએ તો આપણને એક સ્થિરતા મળતી દેખાય છે. વેપારના વ્યાપને આપણે વધારી શકીએ, દેશ પરદેશ સુધી આપણો વેપાર આપણે વધારી શકીએ, પણ નાણાકીય બાબતોમાં આપણે ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. નાણાકીય વ્યવહાર લખીને કરજો, નહીં તો મુશ્કેલી વધશે. આ અઠવાડિયામાં છે ને જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોને અંદર નાની બાબતોમાં ઘર્ષણ થવાની શક્યતા છે. તો અહીંયા પણ તમારે સાવધાની જરૂર રાખવી જોઈએ. જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોને ભાઈબંધુ સાથે ટકરાવ વધતો હોય ને એવો અનુભવ થશે. તો અહીંયા સાવધાની રાખજો, મન મોટું રાખજો. જતું કરવાની ભાવના સાથે ચાલશો તો તમારી જે વેપારની તાકાત છે ને તે જળવાઈ રહેશે. આ અઠવાડિયામાં છે ને ટૂંકમાં કહું ને તો આપના ગમો અને અણગમો આને વિસર્જિત કરવાનો છે, તો ચોક્કસ આપણે ધંધામાં ટકી રહીશું. આ અઠવાડિયામાં તમારે તમારા ધંધાનું એક નવું પ્લાનિંગ કરવાનું છે ને એના પ્રમાણે તમારે ધંધાકીય બાબતોને આગળ વધારવાની છે. આ અઠવાડિયામાં મનગમતું કામ કરવાનો મોકો મળશે અને એ કામમાં તમને સારી સફળતા પ્રાપ્ત થશે. આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને આગળ ચાલજો તો આગળથી આપણને તકલીફ ના પડે. આ અઠવાડિયામાં કોઈ પણ નિર્ણય લેવાનો થાય તો મક્કમતાથી લેજો, તો તમને એમાં સારી સફળતા પ્રાપ્ત થશે.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડુંક મધ્યમ છે. બહેનોએ સહનશક્તિ વધારવી પડશે, સહનશીલતા વધારવી પડશે. આ અઠવાડિયામાં પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડે તો ચોક્કસથી કરી લેજો. આ અઠવાડિયામાં વડીલો સાથે મન દુઃખના બનાવ ન બને એની કાળજી અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવાની છે તો ચોક્કસ સારું પરિણામ મેળવી શકશો. આ અઠવાડિયામાં વધારે પડતી ઇતર પ્રવૃત્તિઓમાં જોડાણ આપણું ન થાય એનું ધ્યાન રાખવાનું છે. કૌટુંબિક અશાંતિ તમારી બેચેની વધારી શકે છે તો આપણે એનાથી દૂર રહીને અભ્યાસમાં ધ્યાન અવશ્ય આપશું. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પેટના રોગ વકરે નહીં. પહેલેથી પેટનો રોગ હોય ને એ વધી જાય તો આપણી મુશ્કેલી વધી શકે. તો આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખવું, વાહન ચલાવતી વખતે મન એકાગ્ર રાખવું અને તીખો તળેલો ખોરાક વધુ પડતો ખાવો નહીં. ધનરાશિવાળા માટે શનિ ચોથે ચાલી રહ્યો છે તો રાતના બને ત્યાં સુધી દૂધની બનાવટ ખાવાના ઉપયોગમાં લેવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. વડીલોની સેવા, ઘરમાં બેસીને બહુ લાંબી પૂજા નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ. ઉંમરલાયક બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરી શકાય. ચણાની દાળ, કેસર, હળદર આવા દ્રવ્યો દાન કરવા જોઈએ. કેસર હળદરનો ચાંદલો કરવો જોઈએ. પીપળાને પાણી અને પીપળા નીચે સરસવના તેલનો દીવો અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયામાં વેપાર વધતો દેખાય છે એટલે તમારી વ્યસ્તતા વધે. અઠવાડિયામાં તમારી પાસે સમય રહેવાનો નથી પણ આપણે સમય કાઢવાનો છે આપણા જીવન માટે, આપણા પરિવાર માટે, આપણા આરામ માટે. તો થોડીક સાવધાની રાખીને આયોજન કરીને અઠવાડિયામાં આગળ ચાલશો તો બધી બાબતોને તમે જાળવી શકશો. આ અઠવાડિયામાં સંતાનો તમને નામના અપાવી જાય. વ્યવસાયિક કાર્યોમાં અણધાર્યો લાભ મળે. આ અઠવાડિયામાં ભાગીદારો સાથે અણબનાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. સંપત્તિ અંગેનું જો કોઈ કામ હોય તો એમાં નાની મોટી રૂકાવટોનો સામનો કરવો પડે. આ અઠવાડિયામાં મકર રાશિવાળાને કુટુંબ પ્રત્યેની જવાબદારીઓમાં વધારો થતો દેખાશે. આ અઠવાડિયામાં મન મોટું રાખીને ચાલશો, જતું કરવાની ભાવના સાથે ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં કોઈ જગ્યાએ પરિવર્તન લાવવું પડે તો પરિવર્તન લાવો. પરિવર્તનને સ્વીકારીને જીવનમાં આગળ ચાલશો તો આગળનો સમય તમારા માટે શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે પણ આંતરિક તમારા જે મનના ભાવ છે એને શુદ્ધ રાખવાના પ્રયત્ન કરજો તો ચોક્કસ સફળતા મળશે. આ અઠવાડિયામાં પારિવારિક સમસ્યાઓ વધતી દેખાય છે. ભાઈ ભાંડુઓ સાથેનો વ્યવહાર આપણો થોડોક ક્યાંક ને ક્યાંક ખટરાગમાં આવતો દેખાય છે તો અહીંયા પણ આપણે સાવધાની રાખીને ચાલવું. આ અઠવાડિયામાં કોઈ નાનકડી નકારાત્મક ઘટના તમારી સમસ્યા વધારી શકે છે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ સારું છે. થોડોક વિલંબ પણ પછી સફળતા સારી મળે. તો મિત્રો ચોકસાઈ રાખજો. વિલંબથી ગભરાતા નહીં, ધીરજ ગુમાવતા નહીં, કારણ કે તમારી કરેલી મહેનત તમને સારું પરિણામ આપી જ જશે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જોઈએ તો અઠવાડિયામાં કમર અને પીઠના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે છે તો અહીંયા સાવધાની રાખીને ચાલજો, નહીં તો મુશ્કેલી વધે. આ અઠવાડિયામાં પરિવારમાં પણ કોઈને કોઈ નાની મોટી સમસ્યાઓ, બીમારીઓ આવતી દેખાય છે તો એનો સામનો કરતાં તમે થાકી નહીં જતા, નહીં તો મુશ્કેલી તમારી વધશે. બહેનોએ પોતાના ગાયનેક પ્રોબ્લેમ પર ધ્યાન આપવાનું છે, નહીં તો મંગળની અસર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય.
મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળા એક પિત્તળની લોટીમાં ગંગાજળ ભરી એને બંધ કરીને ઘરના દેવસ્થાનમાં મૂકી દેવાની. આનાથી ચોક્કસ તમને બહુ સારો ફાયદો થશે. આ અઠવાડિયામાં પિતા સાથેનો ટકરાવ ટાળજો. શનિની આરાધના, શનિનું પૂજન, ભગવાન શનિ સામે નારિયેળનું દાન, બદામ, મરી, કાળા સફેદ તલ, અડદ આવી વસ્તુઓ ભગવાનને દાન કરો. કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરો. સરસવના તેલથી ભગવાનનું સ્નાન, કોઈ મજૂર જેવા વ્યક્તિને પગરખાનું દાન ચોક્કસ રીતે કરો. તો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થશે. તમારો આત્મવિશ્વાસ વધતો દેખાય છે. કાર્ય કરવાની શક્તિમાં વધારો થતો દેખાય છે. મન શાંત રાખશો તો અભ્યાસમાં પણ ફાયદો રહેશે અને કાર્યના સ્થળો પર પણ તમે સારો દેખાવ કરી શકશો. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં તમારી જવાબદારી વધતી દેખાશે, તો અહીંયા સાવધાની રાખજો. ખોટી રીતે આપણી આર્થિક જવાબદારીઓ વધી ન જાય એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડશે. આ અઠવાડિયામાં છે ને સામાજિક માન મર્યાદા અને નાણાંની ખેંચ, આ બધી વસ્તુઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં માનસિક થાકને કારણે આપણે થોડાક પાછા પડતા હોય ને એવો અનુભવ થતો, પણ આપણે આ કોઈ વાતની ચિંતા નથી કરવાની. મન શાંત રાખીને આપણા જે કંઈ કાર્યો છે તેને આયોજનમાં ગોઠવીને એક સરસ રીતે એને આગળ વધારતા જઈશું. મન શાંત રાખવાથી આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશું અને આપણા વેપારને, આપણા કાર્યને યોગ્ય સમયે પૂર્ણ કરી શકશું. અને યોગ્ય સમયે જે કાર્ય પૂર્ણ થાય એનાથી આપણે હંમેશા ફાયદો થાય છે. તો મિત્રો, આ બાબતોમાં ચોકસાઈ રાખજો. વેપારમાં કોઈ પણ જાતનું ખોટું આર્થિક સાહસ ન કરવાની મારી સલાહ ચોક્કસ રીતે ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. જે બહેનોના લગ્ન નથી ત્યાં એ લોકોને માટે અઠવાડિયું સારું સાબિત થાય. માંગા આવે, સારો યોગ્ય જીવનસાથી જીવનમાં જોડી શકાય. પણ જે લોકો જિદ્દી સ્વભાવના છે એ લોકોએ સ્વભાવ પર કંટ્રોલ રાખવાનો છે, નહીં તો જિદ્દી સ્વભાવના કારણે તમારા ઘણા સારા સંબંધો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મન એકાગ્ર કરીને આગળ વધવાનું છે. ખોટી રીતે સમય બરબાદ નહીં કરતા, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે એ લોકોએ થોડી વધુ મહેનત કરવી પડશે, જેથી કરીને પરિણામ સારું મેળવી શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઉં તો આ અઠવાડિયામાં પડવા વાગવાથી બચવાનું છે, નહીં તો નાની મોટી શસ્ત્રક્રિયાઓ થઈ શકે છે. આ અઠવાડિયામાં જે લોકો પહેલેથી ગુપ્ત રોગથી પીડાય છે એ લોકોને પણ શસ્ત્રક્રિયાનો ભય ઊભેલો છે. આ અઠવાડિયામાં ઈષ્ટની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને આવી તકલીફોમાંથી આપણે બચી શકીએ. તો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. કાળા અડદ, જવ, તલ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. ભગવાનને એક નારિયેળનું દાન અવશ્ય કરજો. કાગડાને, ભેંસને ખાવાનું આપજો. કોઈ મજૂરને દૂધ પીવડાવજો. કોઈ અંધ વ્યક્તિને ઘરે લાવીને બેસાડીને જમાડજો. આ અઠવાડિયામાં કોઈ પણ વડીલ જે મજૂરી કરતો એવો વ્યક્તિ હોય તેનું અપમાન નહીં, એને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખજો. માંસ મદિરાનું સેવન બિલકુલ કરવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. થોડુંક ધ્યાન રાખશો તો પ્રગતિના દ્વાર ખોલી શકશો. સમય સંજોગનો સાથ મેળવી શકશો. આ અઠવાડિયામાં સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓમાં વધારો થતો દેખાય છે. આ અઠવાડિયામાં સુખ સમૃદ્ધિના સાધનો આપણે વસાવી શકશું. આ અઠવાડિયામાં છે ને ખોટા ખર્ચાઓ વધે નહીં એનું ધ્યાન રાખજો, નહીં તો તમારું બજેટ બગડતું દેખાશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ખોટા શોખ કરવાથી બચશો તો ફાયદો જરૂર રહેશે.
આ અઠવાડિયામાં છે ને સામાજિક જવાબદારીઓ વધતી દેખાય છે ને એને કારણે તમારી માનસિકતા થોડીક ડિસ્ટર્બ થતી દેખાય છે. તો અહીંયા સાવધાની રાખીને ચાલજો, જેથી કરીને આપણે આપણી માનસિકતા ગુમાવીએ નહીં. સ્વભાવમાં જિદ્દીપણું વધે નહીં એની કાળજી પણ મીન રાશિવાળાએ અવશ્ય રાખવી જોઈએ. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું કસોટીરૂપ સાબિત થતું દેખાય છે. ઘણી બધી બાબતોમાં તમારું ધારેલું કામ તમે ન કરી શકો અને એમાં તમને મુશ્કેલી પડે. આ અઠવાડિયામાં જિદ્દી સ્વભાવનો ત્યાગ કરજો. સમાધાનકારી વલણ અપનાવીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થશે. નાની સરખી ગેરસમજ મોટી તકલીફ ઊભી ન કરી જાય એનું ધ્યાન રાખજો. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાનું છે કે તમારા ખોટા મિત્ર તમને ખોટા પ્રલોભન આપીને ફસાવી ન જાય, નહીં તો અભ્યાસમાં આપણે પાછા પડવાનો સમય આવે. કોઈ ગેરમાર્ગે આપણે દોરવાઈ ન જઈએ અને એની ખાસ કાળજી રાખવાની છે. અભ્યાસમાં એકાગ્ર મને આગળ વધો. યોગ્ય સમયે યોગ્ય અભ્યાસ આપણે જીવનમાં ઘણી મોટી સફળતા આપી જાય છે. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે આછો લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જીવન સાથીની તબિયત માટે બિલકુલ પણ બેદરકાર નહીં રહેતા, નહીં તો જીવન સાથી તમને મુશ્કેલીમાં મૂકી શકે. આ અઠવાડિયામાં તંદુરસ્તી અંગે બેદરકાર રહેવું બિલકુલ પણ હિતાવહ નથી દેખાતું, તો સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયા છે ને બીમારી નાની પણ મોટી શારીરિક સમસ્યા ઊભી કરી જાય, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં છે ને થોડું ધ્યાન આપજો, નહીં તો બીમારી તમને મોટા ખર્ચાના ખાડામાં ઉતારી શકે છે. તો આ બાબતે પહેલેથી ચોકસાઈ રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, શનિની આરાધના કરવી જોઈએ, ચણાની દાળ, હળદર, કેસર આવા દ્રવ્ય દાન કરવા જોઈએ. કેસર હળદરનો ચાંદલો, ભગવાન વિષ્ણુની આરાધના, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ, શનિની આરાધના બિલકુલ ચૂકાય નહીં. આ અઠવાડિયામાં છે ને હંમેશા બીજાને માન સન્માન આપીને ચાલજો. કોઈની પણ સાથે ગેરવર્તન બિલકુલ નહીં કરતા, નહીં તો તમારા સંબંધો મુશ્કેલીમાં આવી શકે જ. તે ઉપરાંત પોતાનું ચરિત્ર સાફ રાખવાનું, પીપળાને જલ ચડાવવાનું, પીપળાને હાથ લગાડીને વિષ્ણુના આશીર્વાદ અવશ્ય માંગજો અને એક પીળો રૂમાલ સાથે રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો આ તો તમારા માટે અઠવાડિયાનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.